અહીં જો યાર, બોક્સર વિજય આવ્યા છે. હા યાર, આ તો બોક્સર વિજય છે. હાય સર. Hi, સર sir. સર સર એક સેલ્ફી Hi, લઈએ. sir. How are you, sir? સર એક સેલ્ફી હા, હા, તમારી હા. ફેન સર છું સર સર. સર પ્લીઝ. હાય સર, અમે પણ તમારા ફેન છીએ સર. ખાલી એક હા. સેલ્ફી સર. જુઓ, મારા ભગવાનની તસવીર અહીં છે. ભગવાનની તસવીર ઘર મંદિરમાં જ શોભે, એટલે એની યોગ્ય જગ્યા બીજે ક્યાંય નહીં, અહીં જ છે. અરે સૂર્યા, શું છે આ બધું? લોકોની વાતોમાં આવીને તું પણ સર, અહીં જેની તસવીર છે ને એ મારા ભગવાન છે, પણ તમે મારા સાચા ગુરુ છો. હું રોજ ઘરની બહાર જતા પહેલા તમારો આશીર્વાદ લઈને જ જઉં છું. તમારા વિના હું કંઈ જ નથી સર. એ દિવસની જેમ હું આજે પણ તમને વિનંતી કરું છું, તમારું ઋણ ચૂકવવા માટે મને એક તક આપો સર. આ બધું શું છે? ચાલ, અરે તું મને આવી રીતે ભગવાન ભગવાન કયા કરે છે, પણ તું કોણ છે એ ખબર છે તને? રણમાં ઉગી નીકળેલું ગુલાબ. તારી અંદર જે ગુણો છે એના કારણે તું સફળ છે. આટલી સફળતા મેળવ્યા પછી પણ તારામાં કોઈ અહંકાર નથી બેટા. એ મારા માટે ખૂબ ગર્વની વાત છે. આ જ રીતે સાદગીથી જીવજે. સર, તમે ઊભા કેમ છો? પ્લીઝ બેસી જાઓ ને. અરે મારે તો જવું પડશે. પાર્ટી પ્રેસિડેન્ટ છું, ઘણા કામ કરવાના છે. ના, તમે આવ્યા કહ્યું નહીં અને આવી રીતે જતા રહેશો. તો ખાલી તને મળવા આવ્યો હતો બેટા. ઘણીવાર મોડી રાત્રે દીકરો સૂઈ જાય પછી એના પિતા એના રૂમમાં જઈને એના માથે હાથ ફેરવે ને, એ જ રીતે. કાલે હું તમારા ઘરે આવવા માંગુ છું. એમાં પૂછવાનું થોડી હોય, આવી જ જજે. મારે બહુ જ મોડું થઈ ગયું છે, મારે પણ ઘરે જવાનું છે. ભાનુમતી, હું રજા લઉં બેટા. ઘરમાં બધા કેમ છે? અનન્યા કેમ છે? અરે એને શું થવાનું, એકદમ મજામાં. ઘરમાં આરામ કરે છે અત્યારે. અનન્યા બેડમિન્ટન ચેમ્પિયન બની શકે એવા બધા જ ગુણ છે એનામાં, અને ઉપરથી એની લગ્નની ઉંમર પણ થઈ ગઈ છે. અંદરથી ગમે તેટલી દુખી હોય પણ બધાને ખુશ રાખે છે. મોટું મન છે એનું. ક્યારેક ક્યારેક એને મમ્મી પપ્પાની યાદ આવી જાય છે, પણ શું કરે બિચારી. સૂર્યા, એના માટે એક સારો છોકરો શોધવાનો છે. એના લગ્ન કરાવવાના છે. એના લગ્ન થઈ જશે ને તો મારા મનને શાંતિ મળશે. તારી નજરમાં કોઈ સારો છોકરો હોય તો કહેજે હો. સારું સર. તો હું જઉં છું બેટા. એ હારું હારું હો. આ તમને હંમેશા હસાવતો રહે છે ને. ચલો બોલે. તારા ઘરે આવું છું ને તો બહુ જ આનંદ આવે છે. હા, તમે આવ્યા તો મને પણ બહુ જ આનંદ થયો સર. ઠીક છે. અરે સૂર્યા, થોડી વાર પહેલા તને જે કહ્યું ને, મારી પૌત્રી માટે કોઈ સારો છોકરો શોધી રાખજે. સર, તમે કોઈ કામ સોંપો એ તો મારા માટે બહુ જ આનંદની વાત છે. તમારું કામ હું જરૂર કરીશ. ચાલ તો હું જઉં છું. આવો. આહાહાહાહા. હમણાં તો હું રામ છું એવો ડાયલોગ મારતો હતો, અને હવે જુઓ ગોપીઓ સાથે રાસ રમે છે. એ હટને.